આજરોજ આપ જે આંદોલન માટે અહીંયા ઉપસ્થિત થયા તો હાલના જે કહેવાય એના નીલાબેન પાટીલ જે આપણા અહીંના ડીસીપી ઝોનના મોટા ઉચ્ચ અધિકારી છે, તો શું રજૂઆત આપને એમની સાથે સમક્ષ કરવામાં આવી? જય ભીમ, જય સંવિધાન, જય મૂલ્યવાસી, જય આદિવાસી, જય જોહાર, જય ભીમ. ભીમ આર્ય ભારત એકતા મિશન દ્વારા ઘણા બધા સમયથી અહીં આંદોલન ચાલતું હતું, જેની અંદર આજે સવારે 3 તારીખે ભુજ ગામના ખેડૂતોને ન્યાય મળે એના માટે ભીમ આર્મી દ્વારા આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું. આંદોલનની અંદર આખો દિવસ વાટાઘાટા ચાલી, હત્યા તોડશે, થોડી વાર તોડશે, 5 તોડ નાખશે, બુલડોઝર આવી ગયું છે. અને પછી સાંજ સુધી કહેવામાં આવ્યું કે આ દીવા ત્યાં તૂટવાની નથી, એમાં કંઈ ઇસ્યુ લોકો થયા હતા. અને પછી આંદોલન અંદર અમે જારી રાખ્યું, પણ પોલીસે પછી રિક્વેસ્ટ કરી એમને બહાર ગાડી બેસાડ્યા. બહાર બેસાડ્યા પછી કંઈક એવું લાગી રહ્યું કે રાજ્ય કહેવાય કે સત્તાઓના દબાણથી આંદોલન તિતર કરવામાં આવ્યું છે, વેરવિખેર કરવામાં આવ્યું છે. અને આંદોલનને જે અમારા અત્યારે એસીપી આવ્યા હતા નીલાબેન પાટીલ, એમને કીધું છે કે અત્યારે તમે જતા રહો, સવારે તમે કલેક્ટર સાહેબ તમારી રજૂઆત સાંભળશે અને પછી જો તમે ન્યાય ના મળે તો તમે તમારી આગળની કાર્યવાહી કરજો. એટલે અમે અત્યારે અમારું આંદોલન સમેટતા નથી, પણ અમે ઘરે જે સવારે 10 વાગે પાછા આવવાના છે. અને જેટલા પણ આ વિડીયો જોતા હોય, જે પણ લોકો પાસે પહોંચે, બધા કાલે ખૂબ મોટી સંખ્યામાં આવો, કારણ કે આજે તમારા અધિકારનું હનન થઈ રહ્યું છે. જે આપણું ભારતનું બંધારણ તમને અધિકાર આપતું હતું આંદોલન કરવાનો અધિકાર, એ છીનવાઈ ગયું, ચોખ્ખું છે, દેખાય છે. એટલે હવે જો તમારે લડવું હશે તો કલમ 144 પાછળ પર તમારે લડવું પડશે. એટલે કહીએ છીએ આવતીકાલે તમારે ખૂબ મોટી સંખ્યામાં આવવાનું છે. જય ભીમ, જય સંવિધાન, જય મૂલ્યવાસી. આપનો પરિચય? મારું નામ રાજેશ રાઠોડ, સંકલ્પભાઈ વડોદરા, ભીમ આર્મી ગુજરાત. જય 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 ભીમ, જય ભીમ, જય ભીમ, જય 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 ભીમ, જય ભીમ, જય ભીમ, જય 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 ભીમ, જય ભીમ, જય ભીમ.